ગીતાબેન, આ બા હદ કરે છો. એમને જરાક સમજાવો ને કે સવારથી સાંજ સુધી રોકાવાના છે આ કુમાર, તો એટલી વાર તો શાંતિ રાખે. તો હું શું કરું એમાં? કેટલી વાર એને કીધું ને કેટલી વાર ઠોહા મારતી હતી, પણ એનો ઝીબડો અંદર રહેતો જ નથી. તો હવે શું કરવાનું? આ રોનક કુમારને આવી ખબર પડે કે બા આટલા મક્ખી ચૂસ છે તો કેવું ખરાબ લાગે. એ આબરૂ કાઢે છે આપણે, બીજું કંઈ નહીં. એટલે જ મેં રોનકને સમજાવીને કહી દીધું કે આપણે જમવાનું બહાર ગોઠવી દેવું. એટલે એમને ઉપવાસ જેવું કઈ છે નહીં? ના રે, કાંઈ ઉપવાસ જેવું નથી. કેટલી વાર એને તે ઈ બાની જેવા છે. આ બાને કેટલી વાર ઠોહા માર્યા ને તો ઈ નહોતા સમજતા, અને એને રોનકને કેટલી વાર ઈશારા કર્યા કે બહાર ખાઈ લેવું, બહાર ખાઈ લેવું. એ સારું થયું તમે વાત વાળી લીધી, નહીતર મારે રસોઈ કરવાની થાત અને મારે તપેલામાં એક તેલનું ટીપું નાખું ને તો એમ બીવું પડે કે આ તેલનું ટીપું નાખીશ ને બા એન્ટ્રી કરશે તો બા મને પૂછશે આટલું તેલ નાખવાનું હોય, એટલે તેલના ટીપાને મારે પૂછવું પડે હું તને તપેલામાં નાખું ત્યારે મેળ આવે. તેલની વાત ઠીક, આ વઘારેલું દહીં ને ભાખરી ખવડાવવી કેમ? આપણને શરમ ન આવે? આવે જ. મને તો અહીંયા રહેતા જ શરમ આવે છે. મારા ભાઈ માવડિયા ન હોત ને તો એક પલ અહીંયા નો રહેત. હા તો જાઉં ક્યાં? એ છે માવડિયા અને મને કંઈક તો બાની દયા આવે. રહેવું જ પડશે ને અહીંયા. ક્યાં જાઓ? ક્યાંય નહીં જવાય. પણ તમારી પાસે રસ્તો છે, તમે જતા રહ્યો ને વેલાસર. ક્યાં? આ સાસરે. આ સાસરે લગ્નની તારીખ બા આપે તો ઈ જાય ને, એમાંય કંજુસાઈ કરે છે. મોડી 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 એમ. એમ નહીં, આ બધું સાંભળી જાય રોનક કુમાર તો આપણા ઘરની શું આબરૂ રહે? એમને શું લાગે કેવા ઘરમાં લગ્ન થવાના છે એમના? તો શું કરીએ? શરબત બનાવવાનું છે, યાદ છે ને? એ શરબત તો બનાવીશ, પણ એમાં ખાંડ કેવી રીતે નાખીશ? ખાંડ છે નહીં. એટલે એક કામ કરો, તમે શાંતુબા પાસે જાઓ, એક વાટકો લઈને ખાંડ લઈ આવો. હમણાં હાડી હંધાવા ગઈ હતી, પાછી ખાંડ લેવા જાઉં. પણ હવે વારા ઘડી આજુબાજુમાં નકરું માઇન માઇન કરવા જવું પડે છે. કેવી શરમ લાગે. અને પાછું હોલમાંથી એની સામેથી ખાંડનો વાટકો લઈને આવે, કેવી ભૂંડી લાગે. હું તો પાછલા રસ્તેથી આવી જાજો ને હાટે. પણ જાવું તો પડશે ને, અને શરબત બનાવવું પડશે. નહીં બનાવી તો કેવું લાગશે? શરબત કોઈ કુમારને પીવડાવે? આમ કુમાર આવ્યા હોય ને તો હાહુમાંથી ઉપડા ન ઉપડે, પણ આ છે કે આપણને શરબતમાં વાત પતાવવાનું કે છે. આ ખાંડ તો હું લઈ આવું. લીંબુય કોકને ઘર માંગવા જવું પડશે ને. લીંબુય નથી. આ જો એક મીઠું છે. તો એક કામ કરો, હંસાબેન પાસે જાઓ, ત્યાંથી લીંબુ લઈ આવો, અને શાંતુબેન પાસે જઈને ખાંડ લઈ આવો. મીઠું છે. મીઠું પાણી તો આપણી ઘર છે જ ને. અને બીજી વાત ઈ કે એક જ ગ્લાસ બનાવવાનું કીધું. તમારા ભાઈને લીંબુ શરબત એટલું ભાવે ને, પણ આ ડોસી નહીં પીવા દે. લીંબુ શરબત તો મને એટલું ભાવે, પણ આ પીવા દે તો મેળ આવે ને. અને જો હું પીવું ને તો સીધા રસોડામાં આવશે. નાક છે ને સૂરપંખા જેવું છે. હું લીંબુ શરબત પીશ ને એટલે સીધા હોલમાંથી દોડીને કિચનમાં આવશે. પણ એક કામ કરશું, હું અહીં ઊભી રહેશે એનું ધ્યાન રાખે, ત્યાં તમે એક ગ્લાસ ઘટઘટાવી દેજો. તમને લાગે છે કે આ તમારું મારું કાંઈ મેળ આવવા દે? અરે તમે આને ઓળખતા નથી હજી. તમે ભલે ઘરની દીકરી રહ્યા, પણ તમારાથી 10 ગણા હું અમને વધારે પારખી ગઈ છું. પણ એક કામ કરજો ને, આમ ચાખવાના બાને ચાખી ચાખી પી લેજો એક ગ્લાસ, એને હું ખબર પડવાનું. કેવડો ત્રાસ નહીં આનો? આ થોડાક સુધરી જાય શું વાંધો એમને? સુધરે તો ને. કાંઈ નહીં મૂકો, હમણાં શરબત હાટું હાથ કરશે. પછી કેમ બન્યું નહીં? નકર અહીંયા ધોડીને આવશે. હું કરે સાબે? લાવો હું ખાંડ ને એવું લઈ આવું. જાઓ ને, ઈ આપશે કંઈક. જાઓ હટ. કેટલી વાર હતી આ સમયને જવાનું મોડું થાય? સાંભળો, હંસાબેનને કે શાંતુબેનને એ કોઈને કહેતા નહીં જમાઈ આવી. બસ વળી ઈ મળવા આવશે, વળી મારે એનું લીંબુ શરબત બનાવવાનું, અને એના હાટું ઘરમાં કજિયો ઊભો થશે. કાંઈ દોડપણ કરતા નહીં, પણ સાના મુના જઈને ફટાફટ લઈને પાછા આવો. હા, જલ્દી જાઉં છું. અને જલ્દી આવજો કહું છું. હા હાય બાપ, આવી હાહુ મળે ને તો 5 વર્ષનું આયુષ્ય ઘટી જાય. રોજ કચકચ, રોજ કચકચ. નો હાડી હંધાવા દે, નો હાડીયું લેવા દે. એ હા બા લાવી, જે બનવાના ઠેકાણા નથી, લઈ કેવી રીતે જઈશ? ઘરનો પંખોય બહાર રિપેર કરવા નથી દેતા. કુમાર, એ કુમાર, હા અહીંયા આવો. એ હા, બોલો ને ભાઈ. કુમાર, તે એકલા કેમ બેઠા હતા? બસ એમ જ બેઠો હતો. હવે બધા પોતપોતાના કામમાં હતા. તમે ઉપર ફ્રેશ થવા ગયા હતા તો ત્યાં બેઠો હતો. હા, બરાબર છે. પણ હું શું પૂછતો હતો કે તમારે સાચે શનિવાર છે આજે? કેમ આવું પૂછો છો ભાઈ? ના ના, તમે હજી વિચારતા હતા કે રહેવું ન રહેવું, રહેવું ન રહેવું, પછી પાછું નક્કી કરી નાખ્યું કે આજે રહી જ લઉં.
ના હવે જો તમે પૂછ્યું છે તો સાચું કહી દઉં છું. હા. એમાં એવું છે કે તમે લોકો જમવાનો આગ્રહ કરતા હતા અને ત્યાંથી અંકિતા મને ઈશારો કરતી હતી કે આપણે બહાર જમવા જશું. એટલે મેં જોયું અને મને એવું લાગ્યું કે એની ઈચ્છા એવી છે કે અમે બંને બહાર જમવા જઈએ. હા, બહુ તમને કઈ વાંધો તો નથી ને? મને શું વાંધો હોય, મને તો ગમ્યું જ ઉલટાનું. સારું કહેવાય ને, તમે મારી બહેનને બહાર લઈને જાઓ, જમાડો, તમે સાથે જમો. હા, એ બાને તમે બંને એકલા વાતો કરી શકો. ના ના એકલા વાતો તો ઠીક, હું એમ કહું છું કે તમે પણ સાથે ચાલો ને, મજા આવશે. હા, તો ગોપીને પણ કહી દઉં ને. હા વાંધો નહીં. હા, બાને નહીં. હા, બાને શું બહારનું ફાવે નહીં, સમજ્યા તમે? હા, પણ હું શું કહેતો હતો, હા મારી બેન તમારી સાથે આવત તો બિલ કોણ આપત? બિલ તો કેવી વાત કરો છો તમે? બિલ તો તમે ન જ આપો ને, હું જ આપીશ ને, બીજું કોણ આપે? એ જ પૂછવાનું હતું. એમાં શું કે હું ને ગોપી આવીએ તો પાછું બિલ કોણ આપશે? બિલ તો તમે જ ન જ આપો ને, હું જ આપું ને. તો વાંધો ને, તો શું કે હું ને ગોપી તરત જ આમ જુઓ તમારી પાછળ તમે કયો એ હોટલમાં આવી જશું. ના, મેં ઇન્વાઇટ કર્યા હોય તો બિલ તો મારે જ આપવું પડે ને. હા, તમે મને લઈ જશો ત્યારે હું બિલ નહીં આપું. ત્યારે હું આપીશ ને. ત્યારે હું પર્સ લઈને જ નહીં આવું ને ઓર્ડર દિલથી કરીશ બસ. હા હા, હું ગમે ત્યાંથી ઉછીના પાછીના મેળ કરીને, એટલે મારો કહેવાનો મતલબ કે હું ગમે ત્યાંથી તમે કહો છો એ હોટલમાં હું જમાડીશ. તમે કયો એ હોટલમાં. પણ આજે પાર્ટી મારા તરફથી. હા, તમે કીધું છે એટલે મારે આવવું જ પડે ને. હું ના જ પાડવાનો હતો પણ તમારો આગ્રહ જેટલો હતો કે મારે કેમ ના પાડવી. બાકી કયો, ઘરે બધા મજામાં ને એકદમ? હા મજામાં, પણ ભાઈ હવે મળ્યા છે તો એક વાત કરવી હતી. હા, બોલો તો મને લાગે છે કે અત્યારે હવે કરી જ લઉં, પછી વાત ના થાય તો. હવે એમાં વાત એવી છે કે પપ્પા પૂછતા હતા કે લગ્નની તારીખ ક્યારે લેવાની છે. લગ્નની તારીખ ને? હા, અને જુઓ સાથે સાથે એ પણ કહી દઉં કે આપણે લગ્ન છે ને ધામધૂમથી કરવાના છે, કારણ કે અમારા પરિવારમાં બધાની ઈચ્છા છે કે લગ્ન તો ધામધૂમથી જ થવા જોઈએ અને ખર્ચાની કોઈ ચિંતા નથી કરવાની. હા, પણ ધામધૂમથી તો કરશું. શેની વાતો ચાલે છે? લગ્નની તારીખ લેવાની. ના, એટલે હજી તો પૂછતા હતા કે હા હવે આવી ગયા છે તો વાત કરી જ લઈએ ને. મમ્મી એમ મારા પપ્પા મને કહેતા હતા કે જાય છે તો રૂબરૂમાં થોડી વાત કરી લેજે કે હવે લગ્નની તારીખ લઈ લઈએ. અને જુઓ પહેલેથી કહી દઉં છું સામેથી પણ કે લગ્ન તો છે ને ધામધૂમથી જ કરવાના છે, કારણ કે મારા પરિવારમાં હું પહેલો છોકરો છું જેના લગ્ન થઈ રહ્યા છે, એટલે મારી પેઢીમાં. અને એમ પણ પપ્પાનો એકનો એક છું તો આ તો થઈ જશે. અરે, શું કામ જમાઈ ચિંતા રાજા, કરો છો? સાંભળો તો ખરા, સાંભળો. તમારા ઘરમાં પહેલો પ્રસંગ છે, મારા ઘરમાં મારી દીકરીનો આ પહેલો જ પ્રસંગ કહેવાય ને. ભલે ને આનો થઈ ગયો પણ એ દીકરો છે, મારી દીકરીનો પહેલો જ પ્રસંગ કહેવાય ને. તો હું એમ કહું છું કે આ હાર તોરા પહેરાવાના હોય એમાં આટલું બધું તામઝામ કરવાની જરૂર શું છે? મારી વાત સાંભળો, એ મજાના સાદાઈથી લગ્ન કરી નાખીએ. અને હું તો શું કહું છું, આ મેં છે ને એક મારા જ્યારે વાત કરી જ છે, એ આવશે. અને હા, એને છે ને મને કીધું છે તમને જે યોગ્ય લાગે ને એ મને ચાંદલો દઈ દેજો, દક્ષિણા દઈ દેજો. તો એને બોલાવી લઈએ અને અહીંયા જ ઘરમાં 5 માણસ તમારા ને 5 અમે કરી નાખીએ. આજો મારા આ આદિના લગ્ન છે ને અમે મંદિરમાં જ કર્યા હતા. હા કર્યા હશે, તમને ઠીક લાગ્યું એમ કર્યા હશે, પણ હવે કેવું છે કે તમારી ઈચ્છા હતી, કારણ કે તમે છોકરાવાળા છો અને તમારી ઈચ્છા હતી કે મંદિરમાં કરીએ તો ગોપી ભાભીના પરિવારે હા પાડી હશે. પણ હવે આમાં કેવું છે કે છોકરાવાળાની થોડી ઈચ્છા તો માનવી પડશે ને. મારા પપ્પાની ઈચ્છા છે કે લગ્ન તો ધામધૂમથી જ થશે, અને ધામધૂમથી એટલે દુનિયા જોવે ને એવી રીતે ધામધૂમ કરવાની છે. આટલા પૈસા છે તો એનો ઉપયોગ તો કરવાનો કે નહીં? એમ પૈસા બાબતે મૂંઝાવન થતું જ નથી. બાએ છે ને બેંક ભરેલી જ છે તમ તારે. આદિ હું કહું છું તમારા પપ્પાની બહુ ઈચ્છા છે ને કે ધામધૂમથી ને કામઝામથી કરવા છે, કરજો ને. પણ આપણે છે ને લગ્નની વિધિ અહીંયા મારા ઘરે કરી નાખીએ, મારે જ બોલાવીને. અને પછી તમે મારી અંકિતાને લઈને લઈ જાઓ ને, પણ ત્યાં એ મોટું ધમાકેદાર રિસેપ્શન ગોઠવજો, લોકોને બોલાવજો અને અમે આવશું ને. એવું કરીએ. જમવા. હા, જમવા. આદિભાઈ આ મમ્મી આવી રીતે કેમ વાત કરે છે? હા, અને જુઓ. આ કઈ રીત છે? લગ્ન પેલા અહીંયા કરીએ પછી ત્યાં કરીએ, મારે 2 વાર લગ્ન નથી કરવાના. માય રાજા, મારી વાત સમજવાની કોશિશ કરો. લગ્ન અહીંયા જ થાય અને એ એક જ વાર થાય. અને ત્યાં તો છે ને નહીં ઓલા બધા માંડવો બાંધે ને ફૂલ હારથી બધું ગોઠવે, પછી 2 માણા બેહે, લોકો આવે, કંઈક ભેટ દઈ જાય, કવર દઈ જાય, અને એક બાજુ જમણવાર થતો. ઈ તમારા ઘરે હા, કરજો. બસ બસ બા, જુઓ જવા દો ને હવે. હા, જુઓ કુમાર, હું શું કહું છું કે એ બધી તૈયારી આપણે પછી વિચારીએ ને. ના ના પછી નહીં. જુઓ
જે રીતે તમારા મમ્મી વાત કરે છે ને મને ખ્યાલ આવી ગયો. અંદાજ તો પહેલા જ હતો કે તમે લોકો પૈસાના લોભિયા છો, પણ આજે મને ખબર પડી ગઈ કે તમારે તો દીકરી પાછળ પણ નથી વાપરવા. પણ મારી વાત સાંભળો, લગ્ન તો ધામધૂમથી જ થશે. જો તમારી ઈચ્છા હોય ને તો ઠીક છે, નહીતર મારા પપ્પા સાથે વાત કરી લેજો. થશે. શું કામ ચિંતા કરો છો? હા જુઓ તમે નહીં પણ વાત કેવી રીતે કરે છે મમ્મી, તમે સમજાવો એમને. તમે લોકો બધાય નાના કેવા, તમારા પપ્પા હારે હું વાત કરે જોજો, એ માની જ જાય. હા તો ઠીક છે, હવે છે ને તમે પપ્પા સાથે જ વાત કરજો, કારણ કે હું કંઈ બોલીશ તો નાના મોઢે મોટી વાત થઈ જશે અને મમ્મીને કોઈ વાતનું ખોટું લાગે એના કરતાં આ વાતને છે ને અહીંયા વિરામ આપીએ છીએ. અને આદિભાઈ, મને ખબર પડી ગઈ કે મને અંકિતાએ જમવાનું બહાર શું કામ કહ્યું હતું, અંદાજ આવી ગયો મને. અને તમે પણ બિલનું પૂછતા હતા કોણ આપશે, એ બધી સમજ પડી ગઈ. હવે એક કામ કરો, તમે લોકો છે ને લગ્ન વિશે ચર્ચા કરો, હું અને અંકિતા બહાર જમી આવીએ. હા કુમાર પછી ક્યારેક જી. હા કુમાર જુઓ, તમે ગુસ્સો નહીં કરો. ના હું ગુસ્સો નથી કરતો. જુઓ ને મારા ફેસ પરથી લાગે છે કે હું ગુસ્સામાં છું. હું પ્રેમથી જ વાત કરું છું. ઠીક છે? ચલો આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું તમારા પપ્પા હારે વાત કરી લઈશ. કોઈ યારે વાત નથી કરવી. કા? લગ્નની વાત તો કરવી જ પડે ને. ખબર નહીં હવે શું થાય. કા? તમે તો મારું જમવાનું ટાળ્યું અને બાકી છે તો અંકિતાના લગ્ન વિશે આટલું બધું કોણ કે? હા સાદાઈથી કરશું કહું છું ચૂપ થાવ પણ બંધ થવામાં સમજે જ ને એકવાર શરૂ કરે પછી. જમવાનું ટાળ્યું એ બહારનું ખાય તો તબિયત બગડે ને. આમે તું છે ને ચીકુ ખાય છે, તારી તબિયત ક્યાં રહીશ? આ રહ્યું જો ભાખરી શાક બની જ ગયું છે, હમણાં આપણે જમવા દઈએ. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.